મારા મિત્ર મને પૂછતા તો હંમેશા આ કલર કેમ લીધો? મેં કહ્યું કે આ બાજુ કોંગ્રેસ છે ને આ બાજુ ભાજપ છે, આ કોમ્બિનેશન છે ભાઈ. એટલે એ સેન્ટરમાં કોઈ બી આવે, મોદીજી આવે તો આપણે મોદીજી હાથે, અને રાહુલજી આવે તો આપણે રાહુલજી હાથે. હું અપક્ષ એટલે લડી રહ્યો છું કે જો ભાઈ આપણા દમણમાં આપણી અવાજ એક જ છે. આપણા પાસે રાજ્યસભાની સીટ નથી, આપણી પોતાની એસેમ્બલી નથી, એટલે એમપી જ એકમાત્ર આપણો અવાજ છે. એવામાં તમે વિચારો કે આ વખતે જ્યારે ભાજપ સરકાર, તમે વિચારો સરપંચ થી લઈ જિલ્લા પંચાયત, એમપી, પ્રાઇમ મિનિસ્ટર અને રાષ્ટ્રપતિ કે આપણે પ્રશાસકને બી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કહી શકીએ કે ભાજપના હતા. પણ જ્યારે સમસ્યા આવી ત્યારે આપણા લોકોએ જ્યારે ભાજપ વાળા પાસે ગયા ત્યારે લોકોએ શું કીધું? સરકાર અમારી, પ્રશાસન અમારું, એટલે અમારાથી તો વિરોધ નહીં થાય. તો હવે સપોઝ મેં ભાજપમાંથી ઉભી બી રહી જાતે, જીતી બી જાતે, તો ત્યાંથી પ્રેશર આવશે કે ભાઈ બોલવાનું નહીં, સરકાર આપણી છે. હવે તમે વિચારો કે અહીંયા જે કાકા બેઠેલા છે તે તો પોતાની પાર્ટીના માણસનું નહીં સાંભળતો હોય. તો હવે હું કોંગ્રેસમાંથી બી ઉભી નહીં જાઉં ને આપણે કોંગ્રેસ વાળાને બી જીતાડી મૂકીએ ને સરકાર તો મોદીજી બેઠો તો શું થાય? તો આ ભાઈને સાંભળીએ કે એક તો બાપ દીકરા ચોરી કરીને પેટ ભરેલું, કંપનીઓમાં પૈસા ઉઘરાવવા, હપ્તા ઉઘરાવવા, જિલ્લા પંચાયતમાં રહેલા ત્યારે કામ કરેલા ની ગટર રોડ ખાઈ ગયેલા, સીબીઆઈ કેસ ચાલે ત્યારે કેમ તને બોલવાના? આ કોંગ્રેસ વાળા બોલાયો નથી. હવે એને જીતાડીને શું કરવાનું? અરે તાર તો મોટા મોટા કૂતરા રાખેલા. અરે લોક પત્રિકા લઈને જાય, પત્રિકા લઈને તો અંદર બેઠો તેમ કે નીમ લે. અરે બિચારા પેલા ફોન કરે, ઘર તૂટી જાય ના ભાઈ બેહેલો એ જૂની એમપી ઓફિસમાં. ભાઈ તો બહાર ગયા છે ને ભાઈ તો ત્યાંથી જ નીકળ્યા કરે. આટા તા ડાબલ કાલી ગયા હે. ડાબલ વાળા તમારે આઝાદી અપાવવાની છે. ડાબલ ને કચ્છી ગામમાં આ લોકોએ ગામધણી થઈ ગયેલા છે, ગામધણી. આ હું જીતો ને એટલે 6 મહિનાની અંદર ડાબલમાં 4 પંચાયત, 4 કેટલી 4 એ બાપ દીકરાને આજે ખુલ્લી ચુનૌતી સાથે કહો કે દીકરાઓ હપ્તા જેટલા લેવાય તેટલા 35 દાડામાં લઈ લો. હવે ઉમેશ પટેલ આવી રહ્યો છે, ડાબલમાં 4 પંચાયત થશે. ડાબલના હરેક યુવાનોને નેતૃત્વ કરવાનો મોકો મળશે. અને હવે તો તમે જિલ્લા પંચાયત તો ભૂલી જાઓ, હવે તો તમને સરપંચ બી રાખવાની. ડાબલમાં તો હવે પરિવાર ભૂલી જાય, હવે સરપંચ બને. અરે જે પોતાના ગામમાં આટલું ફંડ હોય, પોતાના ગામમાં સ્કૂલ ની બનાવી શક્યો આ માણસ. 10 વર્ષ પોતાના પિતાજી રહ્યા, પોતે જિલ્લા પંચાયતના અધ્યક્ષ રહ્યા. તમે ડાબલમાં જાઓ, એક રોડ જો, ગટર જો, લોકો ત્રાહિમામ. હપ્તા પોતાના ઘરમાં જ જોઈએ, ટેમ્પા પોતાના બોડીગાર્ડના, પોતાની ઘરમાં ટેમ્પા, પાણી, કન્સ્ટ્રક્શન પોતાનું જ. આજે એમપી બને, કાલે પાછી જિલ્લા પંચાયત પાછી એમને જોઈએ. બધી સત્તા તેમ લાવેલા છે, પાછા ડાબલ નો લઈ જતા. ભાઈ રાક્ષસોનો રાજ પાછા લાવતા નહીં. મારા ડાબલના વતનીઓ બિચારા દુખી છે, આ લોકોની શોષણથી ગ્રસ્ત છે. આજે બી ડાબલમાં લોકોને બોલવાનો અધિકાર નથી. મારા મિત્ર મયંકભાઈ કાલે ફરતા હતા તો ત્યાં દબાવવામાં આવે કે નહીં તમારે આપણા ગામમાં નહીં ફરવાનું. તો એ લોકોને પૂછો કે તમે 24 ગામને દીવમાં ફરવાના ખરા? આજે ડાબલમાં જે તાનાશાહી એક પરિવારની ચાલી રહી છે, એને કોઈ જળ મૂળથી ઉખાડી શકે તો આ ઉમેશ પટેલ. તમને કહો એમને જિલ્લા પંચાયતમાંથી જળ મૂળથી મેં જુટકીનો ડર નાખેલા, મેં જેઓને કોંગ્રેસમાંથી કાઢીનો ડર નાખેલા ને પ્રોમિસ કરો કે હું જીતી ગયો તો એમને સરપંચમાંથી બી ઉખાડીનો ડર નાખા. બીજી વાત કહેવાની આ કચ્છી ગામ વાળાને, મારા કચ્છી ગામના ભાઈઓને નહીં નેતાને, જે એના 25 કદમ ઉપર ગાર્ડન હતા કચ્છી ગામમાં,
10 વર્ષથી આ ભાઈ ચૂંટાયેલો છે તાર. પણ ગાર્ડનની હાલત તમે જોઈ હે? અરે પોતાનું સ્મશાન ભૂમિમાં મેં હમણાં મારો મિત્ર છે કલ્પેશભાઈ, તેના ફાધરના ડેથ વખતે ગયો તો અંદર જ્યાં ચિતા સળગાવે ત્યાં તો કોઈક વાર 100-200 માણસ મરેલા માણસ સાથે જ ચાલી જાય. સ્મશાન ભૂમિનું છત ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં પોતાના ગામમાં સ્મશાન ભૂમિ નહીં બનાવી છે ને એમ કે મારી વાત તો કોઈ સાંભળે નહીં, પ્રશાસન નહીં સાંભળે. ભાઈ પેલો બ્રિજ હમણાં જે કાછલમાં બન્યો તે કોઈ જાતા બાતા નો તે બ્રિજ છે, મોતનો કૂવો છે, મોતનો કૂવો. અને મેં તો પ્રશાસનને લેટર લખવાનો છે કે આ બ્રિજ ચાલુ નહીં કરતા, કેમ કે તેના જે ડેડલી વળાંક છે જે દાડે ચાલુ થયું ને મિત્રો, રોજ 3 એક્સિડન્ટ થશે. પોતાની વાડી બચાવવા બાકી તા કાછલમાં આખો વળાંક આપ્યો અને આજે કાછલ આખું ગામ મોતના મોડામાં છે. પણ મિત્રો પાછો ખાતરી આપા કચ્છી ગામના વતીઓને, હું એમપી બન્યો તો આ જે વાતો મારેલો છે ને તે પાછો આ વાડીમાંથી હિટ તો આવી. એમની છાતી પર ચડીને એ વાડીમાંથી હિટ તો કાઢા, કેમ કે એ બી વાડી છે ને એ લોકોને લૂંટીને જ આવેલી છે. સમજી ગયા? માણસની આવક 50,000 ને વાડી બનાવે 50 કરોડની. આજે કચ્છી ગામમાં ખેમાણી ડિસ્ટિલરીનું જે પોલ્યુશન, બધાની વાત પાછળ ત્યાંના લોકો દુખી આટલા ત્રાસમાં તો બી આ લોકોનું પ્રેશર એટલું કે બિચારા જિંદાબાદ જ કરવું પડે. ડાભણના લોકો દુખી ને બાપ દીકરા બાજી ને 4.5 વર્ષ બાજે ને લાસ્ટ 6 મહિના મારાથી બાપ દીકરાને ગાલે, દીકરો બાપને ગાલે. પણ આ ઉમેશને જો પાછું ઉપરથી પડે તો બી બાપ મરે નહીં. 3 વાર નાખી ગયા, દીકરા પાછો આવી ગયો. કેમ? આ પાપી બધા જાય નહીં ત્યાં સુધી ઉમેશ કઈ જાય ભાઈ નહીં. આ ગભરાવાનું તો ઉમેશ ભૂલી ગયેલો. એટલે ડાભણ કચ્છી ગામવાળા માટે ખાસ કરીને આ વિજય ઉત્સવ છે. તમારી મુક્તિ આ પોર્તુગાલીઓ બાદ આ ગામ દળીએ જે તમને ગુલામ બનાવેલા છે તેમાંથી મુક્તિ આ ઉમેશ પટેલ અપાવશે. ને મિત્રો આ લોકો મને કહેતા હતા કાલે મારો પત્રકાર કે આ લોકોનો ભ્રષ્ટાચારનો શું કરશે. મોદીએ કહેલો તો ના ખાઉંગા ના ખાને દૂંગા ના હપ્તા લૂંગા ના મેં લેને દૂંગા. યાદ રાખજો, આ લોકોએ જેટલા ગબન કરેલા છે, હપ્તા ખાધેલા છે, એ તો એના પેટમાં આ ગલીનો આંકડા નથી કાઢા. એમને જરાક મને આવવા લેવો, ખાલી મને આવવા લેવો. મને કહેતા હતા કે ભાઈ તું પ્રશાસન સાથે કેવી રીતે કામ કરશે. મેં કહ્યું કે સેન્ટરમાં કોઈ બી સરકાર હોય, હું તો અપક્ષ છું, હું તેને મદદ કરા. પ્રશાસનને તો આ લોકોએ મોટો રાજા બનાવ્યો પગે પડીને. અરે પ્રશાસન તો આપણો રાજા નહીં, આપણો નોકર ગણાય. તમે બોલ નોકરને પહારે ને તો પછી આવું થાય. એટલે આ નોકરને નોકર કેમ બનાવવાનો એ હું બતાવે તમને, અને કેમ નોકર કહેવાય છે. હું તો જીતાને પોલિટેકનિક માંથી મને વિશ્વાસ છે જે દિવસે હું ત્યાં જીતા ને બહાર આવા સચિવાલય આવા ને તેટલે તો ભાઈ નાઈ ગયેલો હોય. એને ખબર પડી કે હું જીતી ગયો એટલે તમને દાવા થઈ ગયા કે સચિવાલય આવા એટલે તો ભાઈ નહીં જાય. પછી પાછો અમદાવાદ થી આવવાનું થાય ને બોમ્બે જાનો હોય તો આ દમણ નો એરપોર્ટ આવ્યો તો એમ કે ભાઈ દિવાઈ થી લેવો. દમણ ની જમીન પર તો પગ નહીં મૂકવા દેવા, આસમાનમાં બી નહીં જવા દેવા. ખાલી તમે મારા પર વિશ્વાસ રાખો ને તે સાથ આપો.